જેવી ફિલિંગ આવે છે, એવું થાય છે કે આપણે કંઈ બોલી જ નથી શકતા, આપણે એક 4 દિવાલની જેલની અંદર કેદ થઈ ગયા છે ને એવું લાગે છે. એક કહાની સાંભળો કે એક ઘોડે સવાર હોય છે, એમને ઘોડાનો બેહદ શોખ હોય છે, એટલા માટે થઈને એને એક તબેલો ઊભો કર્યો હોય છે ને તબેલાની અંદર ઘણી બધી પ્રકારના ઘોડાઓ અલગ અલગ રાખેલા હોય છે, પરંતુ એમાંથી એક જે ઘોડો હોય છે ને એને બેહદ પ્રિય હોય છે, એટલા માટે થઈને એમણે ઘોડાને બેહદ તાલીમ આપેલી હોય છે. જેમ એ વ્યક્તિ કહીને એમ જ એ ઘોડો કરતો હોય છે. એ ઘોડે સવારને એવું લાગતું હોય છે કે હું છે ને આ ઘોડાનો માલિક છું. એક દિવસ એક રાજા આવે છે. રાજા એવું કહે છે કે મારે તારા જે આ તબેલા છે ને એમની મુલાકાત લેવી છે, મારે જોવું છે. ઘણા લોકો તારી ઘોડે સવારીના વખાણ કરે છે, એટલા માટે મારે તારો તબેલો જોવે છે કે તું એમની અંદર કેવા ઘોડાઓ રાખે છે. રાજા જોવે છે અને જ્યાં એ ઘોડો બાંધેલો હોય છે ને ત્યાં પહોંચે છે. એમને ઘોડો બેહદ ગમી જાય છે. એ કહે છે કે તું માંગી કિંમતમાં માંગ, હું તને આપવા તૈયાર છું, પણ મને આ ઘોડો આપી દે, મને આ ઘોડો બેહદ પ્રિય છે, બેહદ ગમી ગયો છે. હવે ના છૂટકે એ ઘોડે સવારને એ ઘોડો પ્રિય હતો છતાં પણ આપવો પડ્યો, કેમ કે હવે તો આ રાજાનો હુકમ થઈ ગયો. જો એ ના પાડે તો એમને મૃત્યુદંડ મળે. એટલા માટે થઈને એ રાજાને એ ઘોડો આપી દે છે. જ્યારે રાજા એ ઘોડાને લઈ જાય છે અને ઘરે રાખે છે, એમના રાજમહેલની અંદર રાખે છે, ત્યારે ઘોડો બેસતો નથી. રાજા પણ મૂંઝાઈ જાય છે કે આ ઘોડાને શું થયું. એ ઘોડે સવારને તાત્કાલિક બોલાવે છે કે આ ઘોડો અહીંયા બેસવા જ તૈયાર નથી. ત્યારે ઘોડે સવાર કહે છે કે તમારી આગળ બાંધવા માટે કઈ વસ્તુ છે કે ના, મારી આગળ અત્યારે એવી કોઈ વસ્તુ નથી કે જેથી હું ઘોડાને બાંધી શકું. તો એ ઘોડે સવાર કહે છે કે તમારી આગળ કોઈ વસ્તુ ના હોય તો કંઈ વાંધો નહીં, ખાલી તમે નાટક કરો કે તમે એમને બાંધી રહ્યા છો. રાજાએ સિપાહીઓને કીધું અને સિપાહીઓએ નાટક કર્યું, તરત ઘોડો બેસી ગયો. હવે સવારે પણ સેમ એવું જ થાય છે. ઘોડાને કેટલી વાર કોશિશ કરે છે ઊભો કરવાનું, ઘોડો ઊભો થતો નથી. એટલા માટે ફરી પેલા ઘોડે સવારને બોલાવે છે. ઘોડે સવાર કહે છે કે સાંજે જે નાટક કર્યું હતું એ સવારે તમે છોડવાનું નાટક કરો. પેલા સિપાહીઓને રાજા કહે છે, રાજાનો હુકમ થતા તરત જ સિપાહીઓ એને છોડવાનું નાટક કરે છે. ઘોડો તરત જ ઊભો થઈ જાય છે. આ ઉપરથી તમે વિચારો કે એમ ઘોડાને ગુલામ નતો બનાવ્યો, ત્યાં ઘોડાને બાંધો પણ નતો, છતાં પણ ઘોડાની મગજની અંદર પેલાનો જે બનાવ હતો ને એ જ એને યાદ હતો. એટલા માટે થઈને એ એમના વિચારોનો ગુલામ બની ગયો હતો કે હકીકતમાં આ વસ્તુ થઈ રહી છે. સેમ આપણી લાઈફમાં પણ એવું જ હોય છે. આપણે આપણા વિચારોથી ગુલામ બની જઈએ છીએ. ઘણી વાર એવા બનાવો બન્યા હોય છે કે જેના કારણે થઈને આગળ આપણે એવું જ વિચારીએ છીએ કે આવું જ હશે, એટલા માટે થઈને આપણે આખી જિંદગી એક ગુલામ બનીને રહીએ છીએ. ઘણી વાત તો એવું પણ બને છે કે જ્યાં આપણે અવાજ ઉઠાવવાનો હોય ને ત્યાં ઉઠાવી નથી શકતા, એટલા માટે થઈને આપણે ગુલામ બનીને રહીએ છીએ. સાચું કહું ને તો એક હાઉસવાઈફ એવું વિચારતી હોય છે કે મારી ઉપર ઘણા બધા માલિકો ઘરના બેઠા છે, હું આ ઘરની જેલમાં એક કેદી બનીને રહું છું ને ગુલામ બની ગઈ છું. ઘણીવાર નોકરિયા તો એવું વિચારે છે કે મારી ઉપર બેઠેલો બોસ મારો માલિક છે ને હું એમનો ગુલામ છું. તો ઘણીવાર જે લોકો વિદ્યાર્થીઓ છે એ એવું વિચારે છે કે આપણે સ્કૂલની અંદર એક જેલ જેવી ફિલિંગ્સ આવે છે ને આપણે એ સ્કૂલમાં એક ગુલામ છીએ અને શિક્ષકો આપણા માલિક છે. તો નાના બાળકોને પણ એવું વિચાર આવે છે કે માતા પિતા જે છે ને એ આપણા માલિક છે ને આપણે એમના ગુલામ છીએ. હકીકત તો આપણા જે વિચારો છે ને એમના જ આપણે ગુલામ છીએ. જ્યારે તમે તમારા વિચારો રાખતા શીખી જાશો, બીજા આગળ બોલતા શીખી જાશો, ખોટાનું ખોટું અને સાચાનું સાચું કહેતા શીખી જશો ને તો તમે ત્યારે તમારા ખુદના માલિક બની જશો. તમારું કોઈ પણ માલિક નહીં રહે. કોમલની વાતો, કોમલ સાથે.